એક વર્ષે $1 નું ફૂલ આવ્યું મમ્મી બધું એક નો એક જ છે મેં તો જો હવે તો પછી હવે આગળ શું કરીશું બોલ એટલે મમ્મી કીધું જે મોરે મોરો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો જો મમ્મી છે ને કામ કરતા હશે ખબર નહીં તો હવે છે ને આજે ધાબે જઈને હું ફૂલ લઈ આવું ભગવાનને ચડાવી દઉં તમને બતાવું બધું મમ્મી હમણાં આવે એટલે એમને આપણે દર્શન કરીએ તો જો એકદમ મસ્ત એવા છે ને ફૂલ ફરી ગયા છે ને આ $1 આવ્યું છે બહુ એટલે એક વર્ષે $1 નું ફૂલ આવ્યું બોલો તો આજે ભગવાનને ચડાવી દઈએ આપણે ફૂલ એકદમ મસ્ત રીતે જોઈ લ્યો આ હા હા અને પછી આપણે મમ્મીને મળીએ આ $1 એકદમ મસ્ત આ જો આ ફૂલ તો ચાલો હવે મમ્મી જોઈએ હવે બેઠા છે કે નહીં મમ્મી તો મસ્ત પંખો ચાલુ કરીને બેઠા છે બંધ કરતો પંખો અવાજ આવશે તો ભાઈ પંખો બંધ કરવાનો તો મેળ નહીં આવે એટલી ગરમી છે ભલે અવાજ આથી એનો અમે કંઈક બીજો નિકાલ કરી લેશું સોલ્યુશન ગોતી લેશું પણ પંખા વગર તો અહીંયા બેસવું બહુ અઘરું છે કેમ મમ્મી હા તો ગરમી એટલી છે તો આપણે ક્યાંક હાલો બહાર વયા જાય મસ્ત એસીમાં પિક્ચર જોવા વયા જાય બધું એક નો એક જ છે મેં પેટ્રોલ બાળીને જવું પડશે હા એના કરતા ઘરે સારું એસી ચાલુ કરીને બેસી જવાનું પણ આખો દિવસ એસી માં પછી આમ થોડું ન ગમે એમ પેક ને પેક આપી દે ત્યાં તડકો લાગે ને એક વાત થોડી હોય ને બહાર તડકો એટલો હમણાં પાછું 2-3 દિવસથી તડકો વધારે પડવા માંડ્યો છે ઠંડો પવન હતો ને ત્યાં સુધી નહોતી વાંધી આવતી તો બારે નહીં જવાય તો હવે મમ્મી બીજું શું કરશું તેજ નહોતું કાચેલું મમ્મી દાંત તો જો હવે થાય ક્યારેક મમ્મી એવું થાય ઘરનું આઈ કાર્ડ રાખવાનું એમ સમજવાનું આપણે ઘરનું ઓળખપત્ર ન લેવું હે આવડું મોટું ઓલું ટીંગાયું હતું આઈ કાર્ડ ઓલા પ્રાઇસ ટેગ ને મારેલો હોય ને હું મોટું ટેગ મારેલો એટલે મારા મમ્મી આટલા બધા દાંત આવે થાય મમ્મી ક્યારેક થાય તમારે કેમ ઓલું ચામાં મીઠું ને શાક કડવું થઈ ગયું એમ ક્યારેક આ થાય ન થાય હે થાય હાલે ક્યારેક હે વાતો કરવામાં લઈતા મને એમ કે હું ચાલો કુકિંગ તો બોલો હું નાઈ કે મીઠા નવા કપડા ટ્રાયલ ચાલુ છે હમણાં ટ્રાયલ ચાલુ નવા કપડામાં બધાનો તો પછી હવે આગળ શું કરીશું બોલો આજે કઈક નવીન કરીએ મમ્મી શું લઈ આવું બોલો આજમાં મમ્મી કઈ નહીં આપણે નવીન માં કરશું બોલો હા હા તો તમે સજેસ્ટ કરો તો આપણે એવું કઈક નવીન કરશું જો આજે રોનક ફ્રી હોય ને તો કઈક ગેમ ચેલેન્જ વિડીયો કરીએ મમ્મી જોડે મમ્મી તમે આવશો કઈક ચેલેન્જ વિડીયો કરીએ આજે આપણે બે કરીએ ને કઈક આમ તમને ફાવે એ ટાઈપ નો કરીએ આમ તમને કાંઈક તો ફાવશે ને એમ તો કયો હે જેવી મારા મમ્મી ના પાડતી હા તો ઈ જ કહું એમાં કઈક ચેલેન્જ વિડીયો કઈક અલગ કરી હાલો તમે કયો એ ટાઈપ બોલો ને નહીં કાંઈ નહીં રોનક કદાચ ફ્રી હોય ને તો આપણે કંઈક કરીએ આજ ન કર કાલે ફ્રી હોય તો એમ જોવું પડશે One eternity later. તો ભાઈ જો આજે છે ને હજી 6 જ વાગ્યા છે 6 નહીં પણ 6:30 થઈ ગયા છે અને આજે અમારે વહેલું છે ને વહેલું એટલે બહુ વહેલું જમવાનું તૈયાર થઈ ગયું છે જોઈ લ્યો મમ્મી તો આજનું મેન્યુ કહી દો હાલો હા હા કેરીનો રસ અને બટેકાનું શાક એકદમ મસ્ત ટમેટા વાળું ખાટું એકદમ ખાટું તીખું મને એવું મજા આવે
અને રોટલી. તો આજે આટલું બધું વહેલું બનાવવાનું કારણ? બહાર જવું છે, કામ છે થોડું. મમ્મીને હમણાં થોડીક વાર રહીને બહાર જવું છે. કદાચ આવવાનું વહેલા મોડું થાય તો રાંધીને જવું સારું. રાંધીને જવું સારું, એટલે આવીને માથાવું નહીં એમ. અને તમારે જો આવી રીતે ક્યાંય જવાનું હોય ને તો રાંધીને જવાનું, એટલે આવીને પછી નિરાય. હા ના અમને તો એવું કઈ નહીં, અમે તો હાકા લીધી બાઈક થી એક દી લઈ આવી, ફરક પડે. હા નથી ને એક દી બાઈક થી લઈ આવીને ખાઈ લો. અમને એવું બહુ અભિમાન નહીં કે અમને કોઈ બનાવીને દે તો ખાવું. શું કેવું મમ્મી તમારું આ બાબતે? તો છો જ ને ભાઈ, હે તમે તો છો. અમે તો છીએ જ ને ભાઈ. ભાઈ તો કઈ બાજુ જવાનું છે? ખરીદી કરવાની છે એટલે લેવા જવું છે. હા પછી બાઈને ખરીદી ન ખૂટે. બીજા બધું જવાનું. આપો ભલે ને બીજાનું ગમે તારું નથી કેતો હું, પણ બીજાને પણ બીજા બધું જવાનું. ખરીદી નો ખૂટે. એનું કારણ શું આટલી બધી ખરીદી કરવાનું મને એ નથી ખબર પડતી. બીજા કરતા લેવું હોય ને હા એ કઈ આપણે થોડું કઈ ને કઈ કહેવાય. હા અને મારી મમ્મીની ચોખ્ખાઈ જોવો તમે. કામ રોટલી પૈતી નથી, તરતો તરત એને સાફ કરવાનું ચાલુ કર્યું નથી. આમ જોઈ લ્યો આખું સાફ કરી નાખ્યું છેક સુધી. આટલું બધું કેમ મમ્મી તને આમ ઈ તો કરવું પડે ને. આમ થાય કે નથી? હું એમ કહું છું તમે ના આટલું કામ ભાઈ કરો. હોય તેમ ખુશ થાય આપવાનું હોય ઘરના કામમાં કોઈ હા લાગે. હા નહીં આ તો આમ કે હળે જૂથવા ગયા હતા તોય કોઠાની ભલે ને આમ એક હાથ ને આખું ઘરનું કામ કરવું ને એમ. એટલે કહું છું છે એમ. એ તો છે જ એક આખું પહેલેથી જ છે. પહેલેથી જ છે, પહેલેથી જ મારી મમ્મી બધું કરતી આવે છે, એટલે એટલું બધું એમને આમ અસર ના થાય. એમની જગ્યાએ બે હાથ વાળા થોડા કંટાળી જાય કામથી, પણ મમ્મી નો કંટાળે. બે કંટાળવાનું હોય. બપોરે એમ કીધું ને મમ્મી પાટોડી ખાવી છે, તો મમ્મી તો પાટોડી કરી દીધી જમવા ભેગી. કા હા એક નો નંબર બનાવું પાટોડી તો બની. નો બનાવું તો તમે બહારથી લઈ આવો. શું નો બનાવું તો બહારથી લઈ આવો. એટલે મારી મમ્મી કે લાવ ને ભાઈ ઘરે જ બનાવી દો એમ. તો આ બટેકાનું કઈ અલગ રીતે શાક બનાવો? અલગ રીતે નો થાય એમ સાપ હોય એવું થાય. થાતું એવું જ થાય, અલગ રીતે નહીં થાય. નહીં થાય. ના પાડી દીધી મોઢે. પાછા તો દાંત કાઢે જ બોલો. એમને આવું સારું લાગે યાર, તમે મોઢે ના પાડી દો મને. તો મોઢે જ ના પાડવાની હોય, માથેથી મગ બખાટી નો કરવાની હોય. જે કેવું હોય એ હા. મોઢે કહી દેવાનું. દેવેત ખવડની જે મોરે મોરો. મોરે મોરો. એક વખત કરો તો મમ્મી આમ ચપટી વગાડીને મોરે મોરો. ચાટીને જ વગાડી દે. હાથમાં પટેકું છે. આજ તો મમ્મીએ મોરે મોરો કરી નાખ્યો. કેમ મમ્મી? મોરે મોરો આવવા દ્યો તમ તમારે જેટલો હોય એટલે, બાકી આ તો હામી જાતી આવું મોરે મોરો. કા દેવાય ખાવડનો ડાયલોગ એક હારો આવી ગયો હે. તમે કેમ આમ મૂંગા થઈ ગયા છો સાવ? હું કે કાંઈ નથી થઈ ગઈ ભાઈ. તું બોલું છું હું કેટલું બોલું. બેયનું મગ બખાટી કેટલું કાપે છે સાંભળે. લે સાંભળશે એ લોકો, એવું કઈ નથી. બધા સાંભળે જ છે. જોતા સાંભળો છો ને? નથી. જોવો જોતે છો. કોણ સાંભળે ને? હા જોજો ભાઈ, તમે વિડીયો જુઓ, આગળ શેર કરો. આમ જેટલો બને એટલો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો, બરોબર? એટલે અમારો વિડીયો આમ આગળ પહોંચે બધા સુધી. આમ બધાની મજા આવી જોઈએ અમારે, આમ બકબકાટી જોઈએ, આમ કોમેડી લાગવું જોઈએ, એમ બધાને મજા આવી જોઈએ. હા અમારી કોમેડી જોઈને. તો ભાઈ આગળ ને આગળ શેર કરતા રહેજો, બરોબર? બાકી આમ જોવો મોરે મોરો કઈ ન ઘટે. મારી મમ્મી જેમ મોરે મોરો જ આવી જવાનું. ઓલું હું ઓલું બોલો તો ગાંઠિયા વાળું હમી હાઈન ના ગાંઠિયા કઈક ઈ મસ્ત બોલે છે મમ્મી. હમણાં સાંભળજો. ઉભા રે ફરીથી બોલો હાલો. મમ્મી હાથમાં હો ગ્રામ ગાંઠિયા ખાઈને કોઈ તો મારા વાલા તમારાથી કાંઈ ન થાય. દેવાય ખાવડના ડાયલોગ. હમે હાઈનમાં 100 ગ્રામ ગાંઠિયા ખાઈને સુઈ જાવ તમારથી કાંઈ ન થાય. કા પાછા તો દાંત એવા આવે જ મમ્મી ને. તો કાંઈ સારું હાલો, હવે આપણે આ વિડીયોનો અહીંયા કરી દઈએ. કાલ ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં આ વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ્સ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ. તમારે કેવું જ મમ્મી કઈ આમ થેન્ક યુ ફોર વોચિંગ કેવું કહી દો હાલો. તું કહી દે ને મારા ભાઈ કાંઈ નથી. નહીં એમ ઓમ કહી દો કે શેર કરો ને એવું એક વખત જ. શેર કરતા રહેજો અને ફૂલ સપોર્ટ કરો. મારી એક હાથની મહેનત તો જુઓ તમે. તો યાર તમે આગળ શેર નથી કરતા વિડીયો, શેર કરો આગળ. હા યાર કરતા રહેજો. હારું હાલો.